નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાર્તામાં. મિત્રો, હિન્દુ ધર્મ અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનું ઘણું મહત્વ છે. મિત્રો, અખાત્રીજ એટલે કે વણજોયું મુહૂર્ત. મિત્રો, હિન્દુ ધર્મમાં અનેક તહેવારો અને પર્વોનું ધાર્મિક તેમજ સાંસ્કૃતિક મહત્વ હોય છે, જેમાં અક્ષય તૃતીયાને અત્યંત પાવન અને શુભ તિથિ માનવામાં આવે છે. મિત્રો, આ પાવન પર્વ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ અખાત્રીજ મનાવવામાં આવે છે. મિત્રો, આ વર્ષ 2025 વૈશાખ સુદ ત્રીજ અને 30 એપ્રિલ અખાત્રીજ છે. તો મિત્રો, અખાત્રીજના દિવસે શુભ કાર્યો કરવા અને કેમ કે અખાત્રીજનું આટલું મહત્વ છે, તો મિત્રો જાણીએ સંપૂર્ણ માહિતી. મિત્રો, વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજને અખાત્રીજ કહેવાય છે, જેને અક્ષય તૃતીયા પણ કહેવાય છે, કારણ કે આ પવિત્ર દિવસ છે દાન પૂર્ણ કરીએ છીએ, જે જપ તપ કરીએ છીએ તે અક્ષય બને છે. તેથી જ આ ત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવાય છે. મિત્રો, અખાત્રીજના તિથિને શાસ્ત્રોએ સિદ્ધ મુહૂર્તોમાં ગણાવીએ છીએ. આ દિવસે કોઈ પંચાગ કે ચોઘડિયા જોવામાં આવતા નથી. આખો દિવસ શુભ કાર્ય માટે શુભ યોગ હોય છે, એટલે કે અખાત્રીજના પૂરા દિવસ દરમિયાન તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો અને રોકાણ ખરીદી પણ કરી શકો છો, જેમ કે વસ્ત્રો, આભૂષણ, ઘર, દુકાન, ફ્લેટ, મકાન, જમીન ખરીદવા માટે ખૂબ જ સુંદર અને શુભ દિવસ કહેવાય છે. આ દિવસે ઉદ્ઘાટન, ગૃહ પ્રવેશ, વિવાહ, વિધિ જેવા કાર્ય શ્રેષ્ઠ મનાય છે. આ દિવસે એટલે કે અક્ષય તૃતીયા અખાત્રીજના દિવસે કરેલા કાર્યનું શુભ ફળ મળે છે. મિત્રો, અખાત્રીજના દિવસે ખરીદી જ નહીં પણ પ્રતિદોષ અથવા પ્રીત શાંતિ માટે પણ આ દિવસ ખાસ છે. અને પુરાણમાં પણ કહ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે પૃથ્વ તર્પણ અને પંડિતદાન કરવાથી તેમજ દાન પૂર્ણ કરવાથી પિતૃઓનો મોક્ષ પ્રદાન થાય છે. અને મિત્રો, અખાત્રીજના દિવસે પવિત્ર નદીના નિર્મળ જળથી સ્નાન કરો તો અતિ ઉત્તમ માનવામાં આવે છે. અને જો આ દિવસે ગંગા સ્નાન કરવામાં આવે અને ભગવાન શ્રી હરિ, વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની એકસાથે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રદાન થાય છે. આ દિવસે આપણામાં રહેલા તમામ દુર્ગુણો પ્રભુને સોંપીને તેમની પાસેથી સદ્ગુણની અનમોલ ભેટ અને વરદાન માંગવાની પરંપરા છે. મિત્રો, કહેવાય છે કે કુબેરજીના જ્યારે લક્ષ્મીજીની હિન થઈ ગયા હતા, ત્યારે ભગવાન શિવજીએ અખાત્રીજના દિવસે ભગવાન શ્રી હરિ, વિષ્ણુજી તથા માતા લક્ષ્મીજીને ઉપાસના કરવાનું કહ્યું હતું. ત્યારે કુબેરજીએ આ દિવસે એટલે કે અખાત્રીજના દિવસે વિશેષ ઉપાસના કરીને પુન, ધન, સંપત્તિ પ્રાપ્ત કરી હતી. તેથી આ દિવસે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરનાર સરવણ ખરીદવાનું મહત્વ છે. આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા સફેદ અથવા પીળા ગુલાબ અને કળશથી કમળની કરવામાં આવશે. મિત્રો, ભવિષ્ય પુરાણ અનુસાર આ તિથિને ગણના યુગની તિથિમાં થાય છે. સતયુગ અને ત્રેતા યુગનો પ્રારંભ અખાત્રીજથી થયો હતો અને ભગવાન શ્રી હરિનારાયણનો છઠ્ઠો અવતાર પરશુરામજી ભગવાનનો અવતાર આ જ દિવસે થયો હતો. મિત્રો, આ અતિ પવિત્ર દિવસ હોવાથી રથયાત્રાની તૈયારીઓની શરૂઆત પણ આ દિવસથી થાય છે. મિત્રો, એવું કહેવાય છે કે જેને ધર્મના પ્રથમ તીર્થંકર ઋષિ બળદેવ ભગવાને 1 વર્ષની
આકરી પુણ્ય તપસ્યા કરીને શેરડીના રસથી પારણ અખાત્રીજના દિવસે કર્યા હતા અને આદિનાથ ભગવાનને ઐસાનો પ્રચાર કરવા માટે પારિવારિક સુખ સંબંધી તોડીને જ્ઞાન વૈરાગ્ય અંગીકાર પણ આ જ દિવસે કર્યા હતા. તેથી જેને ધર્મ પણ વારસ્ય તપના પારણા અખાત્રીજે કરાયા છે. મિત્રો, અક્ષય તૃતીયોને અબુજ મુહૂર્ત માનવામાં આવે છે, એટલે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય માટે પંચક જોવાની જરૂર પડતી નથી. આ દિવસે ધાર્મિક, પૌરાણિક, આધ્યાત્મિક અને સામાજિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું હોય છે. મિત્રો, આ તિથિ અક્ષય શબ્દના મહત્વને સ્પષ્ટ કરે છે, જેમાં અક્ષયનો અર્થ છે કે ક્યારે ન ખૂટી જાય. એટલે કે આ દિવસે કરેલા કોઈ પણ પુણ્યદાન, કર્મોદાન કે પૂજા ચરિષ્ઠાને ફળ આપનાર હોય છે. મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સગાઈ, લગ્ન, ગૃહપ્રવેશ, મંડપ અભિપૂજન, વાહન ખરીદવા, વ્યવસ્થા શરૂ કરવા જેવા તમામ શુભ કાર્ય કોઈ ખાસ મુહૂર્ત જોવા વિના કરી શકાય છે. ખાસ કરીને તેઓ માટે આ દિવસ મિત્રો મહત્વનો હોય છે. લાંબા સમયથી કોઈ શુભ કાર્ય કરવા માટે યોગ દિવસ રાહ જોઈ રહ્યા હોય છે. મિત્રો, અક્ષય તૃતીયાનો દિવસ સોનું ખરીદવાનું પરંપરા ખૂબ જ પ્રચલિત અને પ્રાચીન છે. માનતા અનુસાર આ દિવસે સોનું ખરીદવાની ઘરમાં ધન ધાન્યની કદી પણ અપૂર્ણ રહેતી નથી અને પરિવાર પણ માતા લક્ષ્મીજીની કૃપા બની રહે છે. સોનાને શુભમાં સમૃદ્ધિ અને સ્થાનીયત્વનું પ્રતીક માનવામાં આવે છે. અક્ષય તૃતીયાનું સોનાની ખરીદી માત્ર આર્થિક રીતે લાભદાયક નહીં, પરંતુ ધાર્મિક રીતે પુણ્યદાયક પણ છે. મિત્રો, આ સિવાય દાન, સ્નાન, જય, તપ અને વ્રતનું પણ અખાત્રીજના દિવસે વિશેષ મહત્વ હોય છે. મિત્રો, ગંગા સ્નાન કરવું અને ગરીબોને અનાજ, વસ્ત્ર, પાણી વગેરેનું દાન કરવું, આ કાર્ય વ્યક્તિ અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. આ દિવસે માત્ર ધાર્મિક કાર્ય માટે નહીં, પરંતુ પરોપકાર અને સેવાભાવનું પ્રોત્સાહન આપતા દિવસ પણ છે. તો મિત્રો, તમે પણ આ વાત પવિત્ર અને પાવક પર દાન પુણ્ય કરજો અને પુણ્યનો ભાગીદાર બનજો. કારણ કે મિત્રો, એવું કહેવાય છે કે અખાત્રીજના દિવસે કરેલા દાન પુણ્યનું 1000 ગુણ પુણ્ય મળે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીશું. અને મિત્રો, આ વિડીયોમાં આપેલી માહિતી ધર્મને લગતી અલગ અલગ મળતી માહિતીઓ આધારિત છે. અહીંયા આપવામાં આવેલી જાણકારીને અનુસાર પહેલાં મિત્રો, ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિરોધની સલાહ લેવી અતિ આવશ્યક છે. અમારા હેતુ માત્ર ને માત્ર માહિતીપૂર્વક પાડવાય છે. તો મિત્રો, આપ સૌ મિત્રોને મારા નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક ના કર્યા હોય તો વિડીયોને લાઈક કરજો ને તમારા મિત્રોને, સંબંધીઓને પણ આ વિડીયો શેર કરજો. સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં લખવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપ અને આપના પરિવાર પર સદાય માટે માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ બની રહેશે. જય માતાજી. ધન્યવાદ.